હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો કાલે આપણે જે છે એક પીએસઆઈનું જે છે એ મોડલ પેપર જે છે એ કાલે જે એક્ઝામ હતી પીએસઆઈની એનું આપણે સોલ્યુશન કરાવ્યું। તો મિત્રો એમાં જે છે ઘણા બધા આપણી ચેનલમાં જે છે પ્રશ્ન હતા એ બધા બેઠા પ્રશ્ન પૂછાયા હતા, બરાબર। તો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે જે છે મોડલ પેપર 1 લઈને આજે આવ્યા છીએ। આવા મિત્રો ઘણા બધા મોડલ પેપર આપણી ચેનલ ઉપર પણ તમને જોવા મળશે અને જ્યાં સુધી મિત્રો એક્ઝામ ન આવે કોન્સ્ટેબલની ત્યાં સુધી આપણે જે છે આવા મોડલ પેપર પણ ચાલુ રાખવાના છીએ, બરાબર। તો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો। આ મોડલ પેપર જે છે તમને ખૂબ અને ખૂબ આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં ઉપયોગી થશે, બરાબર। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, પ્રિઝ્ગાર એવોર્ડથી સન્માનિત થનાર સ્થાપત્યકાર નીચેનામાંથી કોણ છે? મિત્રો પ્રિઝ્ગાર, બરાબર, એ એવોર્ડથી સન્માનિત થનારા સ્થાપત્યકાર જે છે એ નીચેનામાંથી કોણ છે? શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? બાલકૃષ્ણ દોશી, બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો પ્રિઝ્ગાર એવોર્ડથી જે છે સન્માનિત થનારા સ્થાપત્યકાર કોણ? તો અહીંયા જે છે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બનશે। બાલકૃષ્ણ દોશી જે છે એ એવોર્ડથી સન્માનિત થનારા જે છે સ્થાપત્યકાર છે, ખાસ યાદ રાખજો। મિત્રો આ વ્યક્તિ કોણ હતા? તો ખાસ યાદ રાખજો આર્કિટેક્ચર હતા, સ્થપતિ હતા, બાંધકામો કરતા અને આ વ્યક્તિને જે છે પ્રિઝ્ગાર એવોર્ડથી જે છે એ સન્માનિત કરવામાં આવ્યા હતા। અને મિત્રો બાલકૃષ્ણ દોશી જે છે એમને મિત્રો એક સંસ્થાની પણ સ્થાપના કરી હતી, એનું નામ હતું વાસ્તુશિલ્પ, બરાબર। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે? મિત્રો તેજાબી વરસાદની ઘટના માટે જે છે એ નીચેનામાંથી કયો વાયુ જે છે કારણભૂત હોય? કયો આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર આપણો? સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। તેજાબી વરસાદની ઘટના માટે નીચેનામાંથી કયો? તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ વાયુ જવાબદાર હોય છે તેજાબી વરસાદની ઘટના માટે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પર્યાવરણ સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો? મિત્રો પર્યાવરણ સુરક્ષા ધારો જે છે એ કઈ સાલમાં ઘડવામાં આવ્યો? 1986માં આવશે, બરાબર। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો પર્યાવરણ સુરક્ષા ધારો જે છે એ ક્યારે? તો 1986માં જે છે એ પર્યાવરણ સુરક્ષા ધારો ઘડવામાં આવ્યો હતો। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમે કોમેન્ટમાં જણાવજો, બરાબર। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અંતઃસ્ત્રાવની ઉણપથી શરીરમાં ડાયાબિટીસ રોગ થાય? મિત્રો કયા અંતઃસ્ત્રાવની ઉણપથી જે છે શરીરમાં ડાયાબિટીસ નામનો રોગ થાય? શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઇન્સ્યુલિન, બરાબર। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। ઇન્સ્યુલિન જે છે એ અંતઃસ્ત્રાવની ઉણપથી શરીરમાં જે છે એ કયો રોગ? તો ડાયાબિટીસ રોગ જે છે એ થતો જોવા મળશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૈત્રક વંશના કયા રાજવીએ રાજ્યાભિષેકની પરંપરાની શરૂઆત કરી? મૈત્રક વંશના જે છે કયા રાજવીએ રાજ્યાભિષેક પરંપરાની જે છે શરૂઆત કરી? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? દ્રોણસિંહ, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બનશે। મૈત્રક વંશના કયા રાજવીએ? તો દ્રોણસિંહ જે છે રાજવીએ રાજ્યાભિષેકની જે છે પરંપરા એ શરૂઆત કરી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, બૃહદેશ્વર સ્મારક સમૂહ કયા રાજાએ બંધાવ્યો હતો? મિત્રો બૃહદેશ્વર સ્મારક સમૂહ જે છે કયા રાજાએ બંધાવેલું હતું? રાજા રાજ પ્રથમ આપણો રાઈટ આન્સર ઓપ્શન ડી બનશે। બૃહદેશ્વર સ્મારક સમૂહ જે છે કયા રાજાએ? તો રાજા રાજ પ્રથમ જે છે રાજાએ બંધાવ્યું હતું। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 6, ભારતના બંધારણમાં નીચેનામાંથી કયો સુધારો રાજકીય પક્ષ પલટાને રોકવા માંગતો હતો? મિત્રો ભારતના બંધારણમાં જે છે એ નીચેનામાંથી કયો સુધારો રાજકીય પક્ષ પલટાને રોકવા માટે જે છે એ રોકવા માંગતો હતો? મતલબ શું આવશે આમાં રાઈટ આન્સર? 52મો સુધારો, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ભારતના બંધારણમાં જે છે એ 52મો સુધારો જે છે રાજકીય પક્ષ પલટાને રોકવા માંગતો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સ્થળે 2200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલા વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે? નીચેનામાંથી કયા સ્થળે જે છે મિત્રો 2200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં જે છે દેશની એકમાત્ર તબલા વગાડતી નૃત્યાંગનાની જે છે મૂર્તિ આવેલી છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ઈડરિયો ગઢ, બરાબર। ઈડરિયો ગઢ જે છે ત્યાં ખાતે આપણને જોવા મળશે। 2200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં જે છે દેશની એકમાત્ર તબલા વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ ક્યાં? તો ઈડરિયો ગઢ જે છે ત્યાં આપણને જોવા મળશે। મિત્રો અહીંયા જે છે ગિરનાર આવેલું છે, આપણને અહીંયા ઓપ્શન એમાં જે છે ગિરનાર આપેલું છે, બરાબર। તો આ ગિરનાર પર્વત ઉપર એક જૈન ધર્મના તીર્થકર છે, એમને ત્યાં કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને એ પાછા ભગવાન શ્રી કૃષ્ણના સમકાલીન હતા। આવો પ્રશ્ન પૂછાય તો કોણ આવશે? નેમિનાથ, બરાબર। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ।
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કઈ તારીખે થાય? મિત્રો તાલુકા પંચાયતમાં જે છે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જે છે એ કઈ તારીખે થાય? શું આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો? પરોક્ષ રીતે થાય, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જે છે કઈ રીતે થાય? તો કઈ રીતે? પરોક્ષ રીતે થાય છે, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. તારીખ નહીં આવે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણને મુંડન સંસ્કાર તથા ભગવાન શ્રી રામની શક્તિ ઉપાસના થઈ તે સ્થળ કયું? ભગવાન શ્રી કૃષ્ણને મિત્રો મુંડન સંસ્કાર તથા ભગવાન રામની જે છે શક્તિ ઉપાસના થઈ તે સ્થળ એટલે નીચેનામાંથી કયું સ્થળ? અંબાજી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બનશે. ભગવાન શ્રી કૃષ્ણને મુંડન સંસ્કાર તથા ભગવાન રામની શક્તિ ઉપાસના થઈ તે સ્થળ કયું? અંબાજી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મેસ્ક દ્વારા અનાવરણ કરાયેલ વિશ્વના સૌથી મોટા મિથેનોલ સંચાલિત જહાજનું નામ શું છે? મેસ્ક દ્વારા જે છે અનાવરણ કરાયેલ વિશ્વના સૌથી મોટા મિથેનોલ સંચાલિત જહાજનું નામ શું આવશે? એની મેસ્ક, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. મેસ્ક દ્વારા જે છે અનાવરણ કરાયેલ વિશ્વના સૌથી મોટા મિથેનોલ સંચાલિત જહાજનું નામ શું છે? તો એની મેસ્ક એ જહાજનું નામ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધાતુ તત્વોના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને? મિત્રો ધાતુ તત્વોના જે છે ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બનશે? બેઝ બને, બરાબર. બેઝ ખાસ યાદ રાખજો. ધાતુ તત્વોના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું? તો બેઝ બનશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાટ્ય કલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરી બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો. મિત્રો નાટ્ય કલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરી બિરુદ એવું મેળવનાર કલાકાર જે છે નીચેનામાંથી કોણ છે? મિત્રો આપણે સૌ જાણીએ છીએ જયશંકર ભોજક, બરાબર. જયશંકર ભોજક આપણો રાઈટ આન્સર બનશે. એમનું મિત્રો પૂરું નામ છે જયશંકર ભૂદરદાસ ભોજક, બરાબર. એમણે મિત્રો આપણે જયશંકર સુંદરી તરીકે પણ ઓળખીએ છીએ. તેમણે મિત્રો આ સુંદરી તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તેમને જે છે એ સુંદરી તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, એમણે સૌપ્રથમ જે છે 12 વર્ષની ઉંમરે એક નાટકમાં ભાગ ભજવ્યો હતો. એ નાટકમાં એમણે જે છે ને એ સ્ત્રીનું પાત્ર ભજવવાનું હતું અને મિત્રો એ સ્ત્રીનું પાત્રનું જે છે નામ હતું સુંદરી, બરાબર. અને સુંદરી એ પાત્રમાં એમણે મિત્રો ખૂબ જ એવું સારું પ્રદર્શન કર્યું હતું અને ત્યાર પછી જે છે એમનું ઉપનામ જ જે છે એ સુંદરી એવું બની જતું હોય છે. એટલા માટે આપણે જે છે જયશંકર ભોજકને જે છે જયશંકર સુંદરી તરીકે પણ ઓળખીએ છીએ. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 13મો, કયા નૃત્યમાં 2 ટુકડીઓ હોય છે અને એક સ્ત્રી અને એક પુરુષ એવી ગોઠવણીમાં હોય છે એકબીજાની કમરે હાથ રાખી નૃત્ય કરે છે? આ દ્રશ્ય કયા નૃત્યમાં જોવા મળે છે? એક નૃત્યમાં જે છે 2 ટુકડીઓ હોય છે, બરાબર. એક સ્ત્રી અને એક પુરુષ એવી ગોઠવણીમાં હોય છે અને એકબીજાની કમરે હાથ રાખીને નૃત્ય કરતા હોય છે. આ દ્રશ્ય કયા નૃત્યમાં જોવા મળે છે? આવું દ્રશ્ય જે છે નીચેનામાંથી કયા નૃત્યમાં જોવા મળે છે? શું આવશે આમાં રાઈટ આન્સર? હાલી નૃત્યમાં, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આ નૃત્યમાં જે છે આવું જોવા મળે છે, હાલી નૃત્યમાં, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણની અનુસૂચિઓની કઈ જોડીમાં પંચાયતો અને નગરપાલિકાઓનો કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે? બંધારણની જે છે કઈ અનુસૂચિની જોડીમાં જે છે પંચાયત અને નગરપાલિકાઓનો કાર્યોનો સમાવેશ કરવામાં આવેલો છે? 11મી અને 12મી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. 11મી અને 12મી અનુસૂચિમાં જે છે પંચાયત અને નગરપાલિકાઓના કાર્યોનો જે છે સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડીકૂચના નવા રૂટનું કયા વ્યક્તિએ સૂચન કર્યું હતું? મિત્રો દાંડીકૂચના નવા રૂટનું કયા વ્યક્તિએ સૂચન કર્યું હતું? કલ્યાણજી મહેતાએ સૂચન કર્યું હતું, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા દાંડીકૂચના નવા રૂટનું સૂચન જે છે કોણે? તો કલ્યાણજી મહેતા જે છે એમણે મિત્રો નવા રૂટનું જે છે એ સૂચન કરેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો, પક્ષી દર્શન અને કુદરત પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ ક્યાં આવેલું છે? વઢવાણા તળાવ જે છે મિત્રો ક્યાં આવેલું છે? ડભોઈ ખાતે આપણને જોવા મળશે, બરાબર. પક્ષી દર્શન અને કુદરત પ્રેમીઓ માટે વિખ્યાત એવું વઢવાણા તળાવ ક્યાં? તો ડભોઈ ખાતે આવેલું છે, ખાસ યાદ રાખજો. મિત્રો પ્રશ્ન એમ પૂછાય કે આ ડભોઈનો કિલ્લો જે છે એ બનાવ્યો કોણે? તો શું હશે? સિદ્ધરાજ જયસિંહ જે છે એમણે મિત્રો ડભોઈનો કિલ્લો બનાવ્યો હતો વડોદરા જિલ્લામાં. અને મિત્રો ડભોઈના કિલ્લામાં કેટલા દરવાજા છે આવું પૂછાય તો 4 દરવાજા છે. એમાં પૂર્વ દરવાજાને જે છે શું કહેવાય? તો હીરા ભાગોળની વાવ અથવા તો હીરા ભાગોળ એવા તરીકે એને ઓળખવામાં આવે છે. એ બધી માહિતી આપણને જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આદિવાસીઓમાં હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો. મિત્રો આદિવાસીઓમાં જે છે હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય એનું નામ જણાવવાનું છે. શું આવશે? રમઝોળ, બરાબર. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા કિલ્લાને સ્થાનિક લોકો મોરચા તરીકે પણ ઓળખે છે? કયા કિલ્લાને જે છે સ્થાનિક લોકો
મોરચા તરીકે પણ ઓળખે છે. કયો કિલ્લો આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? હસનપુરનો કિલ્લો, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોઢેરાના સૂર્ય મંદિર માટે સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે. તેના પરથી કર્કવૃત્ત પસાર થાય છે. ભીમદેવ પહેલાના સમયમાં તેનું બાંધકામ થયેલ છે. શું આવશે મિત્રો? બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. મોઢેરાના સૂર્ય મંદિર બાબતે જે છે એ શું, તો બંને વિધાનો સાચા આપેલા છે. જો તેના પરથી કર્કવૃત્ત પસાર થાય છે, પહેલું વિધાન સાચું છે, અને ભીમદેવ પહેલાના સમયમાં તેનું બાંધકામ થયેલ જોવા મળે છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેશના પ્રથમ ડિજિટલ નેશનલ મ્યુઝિયમ ઓફ એપિગ્રાફીનું શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યું છે? દેશના મિત્રો પ્રથમ ડિજિટલ નેશનલ મ્યુઝિયમ ઓફ એપિગ્રાફીનું શિલાન્યાસ જે છે ક્યાં કરવામાં આવેલું છે? ક્યાં આવશે? હૈદરાબાદમાં કરવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર નીચેનામાંથી કયું છે? મિત્રો ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર જે છે નીચેનામાંથી કયું છે? કયું આવશે અહીંયા રાઈટ આન્સર? શબ્દ સૃષ્ટિ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર નીચેનામાંથી કયું? તો શબ્દ સૃષ્ટિ જે છે આપણો રાઈટ આન્સર બની જશે, ઓપ્શન સી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર ગ્રંથ ભંડાર ક્યાં આવેલું છે? મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર ગ્રંથ ભંડાર જે છે એ ક્યાં આવેલું છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? ડભોઈ ખાતે આપણને જોવા મળશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર જે છે ગ્રંથ ભંડાર ક્યાં? તો ડભોઈ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો, ભોજ અધ્યયન સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે? ભોજ અધ્યયન સંશોધન વિદ્યાભવન જે છે એ નીચેનામાંથી ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભોજ અધ્યયન સંશોધન વિદ્યાભવન ક્યાં? તો અમદાવાદમાં આવેલું છે. મિત્રો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પૂછે તો પાટણમાં આવશે, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આંદોલનો કચડી નાખવા ધમકીઓ અપાય છે, પરંતુ આવા શબ્દો જનરલ ડાયરના મોંમાં શોભે તેવા છે. આ નિવેદન કોનું હતું? મિત્રો આંદોલનો કચડી નાખવા ધમકીઓ અપાય છે, પરંતુ આવા શબ્દો જનરલ ડાયરના મોઢામાં શોભે તેવા છે. આવું નિવેદન જે છે નીચેનામાંથી કોણે આપ્યું હતું? કોણ આવશે મિત્રો અહીંયા? ઇન્દુલાલ યાજ્ઞિકે આપેલું હતું, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. આ નિવેદન કોનું? તો ઇન્દુલાલ યાજ્ઞિકનું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખગોળશાસ્ત્રી ટોલેમીએ કોને બ્રહ્માંડનું કેન્દ્ર ગણ્યું હતું? ખગોળશાસ્ત્રી ટોલેમીએ જે છે એ કોને બ્રહ્માંડનું જે છે કેન્દ્ર ગણ્યું હતું? કોણે આવશે? પૃથ્વીને ગણ્યું હતું, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1757માં બંગાળ પ્રાંતની રાજધાની કઈ હતી? મિત્રો ઈસવીસન 1757માં જે છે બંગાળ પ્રાંતની રાજધાની નીચેનામાંથી કઈ હતી? કઈ હતી? મુર્શિદાબાદ હતી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 1757માં બંગાળ પ્રાંતની રાજધાની કઈ? તો મુર્શિદાબાદ જે છે બંગાળ પ્રાંતની રાજધાની હતી. કઈ સાલમાં? તો 1757માં, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી ચંદનના વૃક્ષોનું વન ધરાવતો તાલુકો કયો છે? મિત્રો ચંદનના વૃક્ષોનું વન ધરાવતો તાલુકો પાલનપુર, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ચંદનના વૃક્ષો ધરાવતું તાલુકો કયો? તો પાલનપુર રાઈટ આન્સર બનશે, ઓપ્શન એ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમાન ન્યાય અને મફત કાનૂની સહાય બંધારણના કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ છે? સમાન ન્યાય અને મફત કાનૂની સહાય બંધારણના કયા અનુચ્છેદમાં છે? શું આવશે આમાં રાઈટ આન્સર? 39A, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અનુચ્છેદ 39A જે છે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય બંધારણના જે છે અનુચ્છેદ 39A સમાવિષ્ટ કરવામાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોના મત અનુસાર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારત સરકાર અધિનિયમ 1935માં દર્શાવેલ અનુદેશો સમાન છે? શું આવશે આમાં? બાબા સાહેબ આંબેડકર, બરાબર. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. બાબા સાહેબ આંબેડકર જે છે એમના અનુસાર જે છે મત અનુસાર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે ભારત સરકાર અધિનિયમ 1935માં દર્શાવેલ અનુદેશો સમાન છે. બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતની સ્થાપના કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે? મિત્રો ગ્રામ પંચાયતની સ્થાપના જે છે કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે? અનુચ્છેદ 40માં, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગ્રામ પંચાયતની સ્થાપના કયા અનુચ્છેદ અંતર્ગત? તો અનુચ્છેદ 40 અંતર્ગત જે છે એ થાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની સૌપ્રથમ નવલકથા કરણ ઘેલોના રચયિતા કોણ છે? મિત્રો ગુજરાતની સૌપ્રથમ નવલકથા, બરાબર, કરણ ઘેલો, એના રચયિતા નીચેનામાંથી કોણ છે? નંદશંકર મહેતા, બરાબર. નંદશંકર તુળજાશંકર મહેતા એ નવલકથા જે છે કરણ ઘેલો એના રચયિતા છે, ખાસ યાદ રાખજો. મિત્રો આ નવલકથાની વિશેષતા એ છે કે ગુજરાતી સાહિત્યની અંદર જે છે સૌપ્રથમ નવલકથા છે. ગુજરાતી સાહિત્યની જે છે સૌપ્રથમ નવલકથા એટલે કરણ ઘેલો, બરાબર. કરણ ઘેલો નામની નવલકથામાં મિત્રો વાઘેલા વંશની અંતિમ રાજા જે છે, વાઘેલા વંશના અંતિમ રાજા કર્ણદેવ વાઘેલાની જે છે એ પણ માહિતી આપણને
આપેલી છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો હડપ્પા નગર જે છે કઈ નદીના કિનારે આવેલું છે? હડપ્પા નગર મિત્રો રાવી નદીના કિનારે આવેલું છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. 1921માં જે છે દયારામ સાહાનીએ સંશોધન કાર્ય કરેલું હતું. બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છ જિલ્લાના નલિયા ખાતે જૈન ધર્મના કયા તીર્થકરનું જિનાલય આવેલું છે? મિત્રો કચ્છ જિલ્લાના જે છે એ નલિયા ખાતે જૈન ધર્મના કયા તીર્થકરનું જે છે જિનાલય આવેલું છે? કોનું આવશે? ચંદ્રપ્રભુ, બરાબર, એમનું જે છે જિનાલય આવેલું છે કચ્છ જિલ્લાના નલિયા ખાતે, ખાસ યાદ રાખજો. અને મિત્રો આ નલિયા જે છે ને એ સૌથી ઠંડુ સ્થળ છે એમ પણ કહી શકાય, બરાબર. સૌથી નીચું તાપમાન ત્યાં હોય છે, સૌથી ઠંડુ સ્થળ હોય છે. નલિયા જે છે એ સૌથી ઠંડુ સ્થળ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ધોળાવીરા વિશે નીચેનામાંથી સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે ધોળાવીરા બાબતે. જોઈએ આપણે. યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિનું તે પ્રથમ સ્થળ છે. અને બીજું વિધાન છે, સિંધુ સંસ્કૃતિનું ગુજરાતનું સૌથી મોટું પુરાતત્વીય સ્થળ છે. શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા જ આપેલા છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. ધોળાવીરા બાબતે જે છે બંને વિધાનો સાચા આપેલા છે. યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ ભારતમાં જે છે સિંધુ ખીણની સંસ્કૃતિનું તે પ્રથમ સ્થળ છે, સાચું વિધાન છે. અને સિંધુ સંસ્કૃતિનું ગુજરાતનું સૌથી મોટું પુરાતત્વીય સ્થળ છે. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? મિત્રો સમ્રાટ અશોકનો શિલાલેખ જે છે એ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? શું આવશે? દામોદર કુંડ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે દિલ્હીમાં શાસક તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? મિત્રો જ્યારે દિલ્હીમાં શાસક તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? બહાદુર શાહ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. જ્યારે દિલ્હીમાં શાસક તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું? તો બહાદુર શાહ જે છે એમનું શાસન હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મથુરા પર વારંવાર કોના આક્રમણ થવાથી તથા હેરાનગતિથી મથુરાથી યાદવો ભગવાન શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રમાં આવ્યા હતા? મિત્રો મથુરા ઉપર જે છે વારંવાર કોના આક્રમણ થવાથી તથા હેરાનગતિથી જે છે એ મથુરાથી યાદવો ભગવાન શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રમાં આવી ગયા? શું આવશે? જરાસંઘ અને કાલયવન, બરાબર. આ બંનેના જે છે આક્રમણો થવાથી અને એમનાથી હેરાન થઈને જે છે એ યાદવો જે છે એ સૌરાષ્ટ્રમાં આવી ગયા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવા ફળ અને દૂધી બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે? કયા પ્રજાના જે છે આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવા ફળ તથા દૂધી અને બટાકા જેવી શાકભાજી જે છે ભેટ મળેલ છે? કઈ પ્રજા આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ફિરંગીઓ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મિત્રો આમાં જે છે એની અંદર તમાકુ પણ એડ કરી શકાય અને કાજુ પણ એડ કરી શકાય, બરાબર. એ જે છે ફિરંગીઓ જે છે એમની દ્વારા આપણને મળેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 39મો, આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? મિત્રો આચાર્ય નાગાર્જુન જે છે એ કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? શું આવશે આમાં? નાલંદા, બરાબર. નાલંદા વિદ્યાપીઠના જે છે આચાર્ય હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોળા મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા? કયા મૌર્ય રાજા જે છે જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોળા મૈસૂર ખાતે જે છે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા? કોણ આવશે અહીંયા મિત્રો? ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભરત મુનિ કૃત નાટ્યશાસ્ત્ર ગ્રંથ નીચેના પૈકી કઈ વિષય વસ્તુ લગત છે? લગત આવશે અહીંયા, બરાબર. લગત છે. ભરત મુનિ કૃત નાટ્યશાસ્ત્ર ગ્રંથ જે છે નીચેનામાંથી કઈ વિષય વસ્તુ લગત છે? શું આવશે આમાં રાઈટ આન્સર? ઉપરના તમામ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના બનાવોને સમય અનુસાર ક્રમમાં ગોઠવો. મિત્રો અહીંયા જે છે આપણને સત્યાગ્રહો આપેલા છે, બરાબર. એમને ક્રમમાં ગોઠવવાના છે. શું આવશે આમાં? જોઈએ આપણે. ખેડા સત્યાગ્રહ જે છે એ પહેલાં તો બોરસદ સત્યાગ્રહ કઈ સાલમાંથી હતો? 1923માં, બરાબર. બોરસદ સત્યાગ્રહ 1923માં. ખેડા સત્યાગ્રહ કઈ ઘટના છે? 1918ની ઘટના છે, બરાબર. 1918ની ઘટના છે. ધરાસણા સત્યાગ્રહ જે છે 1930માં થયો હતો. અને ત્યારબાદ છે બારડોલી સત્યાગ્રહ જે છે 1928માં થયેલો હતો. તો મિત્રો આમાં જે છે ક્રમમાં આપણે ગોઠવવાના છે. સૌપ્રથમ શું આવશે? ખેડા સત્યાગ્રહ આવશે. સૌપ્રથમ ખેડા સત્યાગ્રહ આવશે. ત્યારબાદ જે છે બીજો કયો હતો? બોરસદ સત્યાગ્રહ જે છે એ બીજા નંબર ઉપર આવશે. ત્રીજો જે છે એ બારડોલી સત્યાગ્રહ આવશે, ત્રીજો. અને છેલ્લે જે છે આપણને ધરાસણા સત્યાગ્રહ જોવા મળશે. મિત્રો આ રીતે જે છે કોન્સ્ટેબલમાં પૂછાવાની સંભાવના રહેલી છે. તો કયો સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે
એવી જાહેરાત ફેબ્રુઆરી 1947માં કોણે કરી હતી? મિત્રો બીજી વાર વાંચું છું. બ્રિટિશ સરકાર જે છે ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત જે છે એ 1947 ફેબ્રુઆરીમાં જે છે કોણે કરી હતી? કોણે મિત્રો આવી જાહેરાત કરી હતી? કોણ આવશે? એટલી. બરાબર, એટલીએ જે છે આવી જાહેરાત કરી હતી, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 44મો. શારદા અધિનિયમ 1930 કઈ બાબત અંગેનો છે? શારદા અધિનિયમ 1930 આ મિત્રો કઈ બાબત અંગેનો છે? શું આવશે? બાળ લગ્ન. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હોમ રૂલ ચળવળના નેતાઓએ હોમ રૂલ શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો? હોમ રૂલ ચળવળના નેતાઓએ જે છે હોમ રૂલ શબ્દ તેના જેવી જ કયા દેશના ચળવળમાંથી જે છે સ્વીકાર્યો હતો? મિત્રો હોમ રૂલ આંદોલન જે છે ને ભારતની અંદર બે વ્યક્તિઓ શરૂ કર્યો હતો. એક લોકમાન્ય તિલક અને એની બેસન્ટ. આ બંને વ્યક્તિઓ જે છે હોમ રૂલ આંદોલન જે છે ભારતની અંદર શરૂ કર્યો હતો. પરંતુ હોમ રૂલ શબ્દ જે છે કયા દેશમાંથી લીધેલો છે? આવો આપણને અહીંયા ટૂંકમાં ક્વેશ્ચન પૂછેલો છે. શું આવશે? આયર્લેન્ડ જે છે એ દેશ પાસેથી આપણે જે છે એ શબ્દ લીધેલો છે. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 46મો. નીચેનામાંથી કયા ક્રાંતિકારીએ લગભગ સ્વતંત્ર પ્રાપ્તિ સુધી પેરિસ અને લંડનમાં રહીને આઝાદી જંગમાં સક્રિય ભૂમિકા ભજવી હતી? નીચેનામાંથી મિત્રો કયા ક્રાંતિકારીએ લગભગ સ્વતંત્ર પ્રાપ્તિ સુધી પેરિસ અને લંડનમાં રહીને જે છે આઝાદી જંગમાં સક્રિય ભૂમિકા ભજવી હતી? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? સરદારસિંહ રાણા. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. મિત્રો સરદારસિંહ રાણા કહેવાવાળા જે છે એ વિદ્યાર્થીઓ સાચા છે, કારણ કે મિત્રો શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ થઈ ગયું હતું અને મેડમ કામા જે છે તો ભારતમાં આવી ગયા હતા, એટલે ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા સરદારસિંહ રાણા આપણો રાઈટ આન્સર બની જશે. બરાબર, આપણને પ્રશ્નમાં શું કીધું છે? સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી, એટલે સરદારસિંહ રાણા જવાબ આવશે, ખાસ યાદ રાખજો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગદર સામાયિક સૌપ્રથમ કઈ ભાષામાં પ્રકાશિત થયું હતું? મિત્રો ગદર સામાયિક જે છે સૌપ્રથમ કઈ ભાષામાં પ્રકાશિત થયું? ઉર્દુ ભાષામાં જે છે એ પ્રકાશિત થયું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો. નીચેના પૈકી કોણે ક્રિપ્સ દરખાસ્તોને વીતી ગયેલી તારીખનો ચેક કહ્યો? નીચેનામાંથી જે છે કોણે ક્રિપ્સ દરખાસ્તોને જે છે વીતી ગયેલી તારીખનો ચેક ગણાવ્યો? ગાંધીજીએ એવું કહ્યું હતું. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મરાઠી સત્તામાં સૌપ્રથમ પેશવા કોણ હતા? મિત્રો મરાઠી સત્તામાં જે છે સૌપ્રથમ પેશવા કોણ હતા? સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો, બાલાજી વિશ્વનાથ. બરાબર, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 50મો ક્વેશ્ચન. મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. મુંબઈ ટાપુ જે છે અંગ્રેજોને પોર્ટુગીઝો, બરાબર, એમની પાસેથી જે છે ભેટમાં મળેલો હતો. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી? તો પોર્ટુગીઝો પાસેથી જે છે એ મળેલો હતો ભેટમાં. બરાબર, જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, વિસ્તારની દ્રષ્ટિએ મિત્રો ભારતનો સૌથી મોટું રાજ્ય કયું છે? આનો એક મિત્રો આન્સર તમે જે છે કોમેન્ટમાં જણાવી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. મિત્રો આનો એક આન્સર જે છે તમે કોમેન્ટમાં ખાસ જણાવી દેજો. બરાબર, તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આપણે જે છે આવા મોડેલ પેપર લઈને આવીએ છીએ. અગાઉ પણ આપણે મોડેલ પેપર મૂકેલા છે, જો તમે એ ના જોયા હોય તો એ પણ જરૂરથી જોઈ લેજો. બરાબર, તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.